તારાથી ભૂલ કેમ થાય? આજે છે મારી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 111મો દિવસ. તો ભાઈ, લોકોનું માનવું છે કે એટલા ટાઈમથી તું એક્સરસાઇઝ કરસ, એટલા ટાઈમથી આ બધું વસ્તુ ફોલો કરસ, તો તારાથી ભૂલ કેમ થાય? ભાઈ, ભૂલ થવી એ કોઈ ગુનો નથી, અને ભૂલ થાય છે એ જ ખરેખર વસ્તુને દર્શાવે છે કે આપણે પ્રોગ્રેસ કરી છે. કેમ કે ભૂલ થવી કોઈ ગુનો નથી, પ્રોગ્રેસનો એક પાર્ટ છે ભૂલ થવી. જો તમે ભૂલ ના કરો તો કઈ રીતના શીખો? એટલે હંમેશા યાદ રાખવું કે ભૂલ થવી કોઈ ગુનો નથી, અને ભૂલ કર્યા પછી લોકો છે એની પાછળ બસ ભાગ્યા કરે છે અને એને જ યાદ કર્યા કરે છે. પણ ખરેખર ભૂલ થાય છે ત્યારે આપણે શીખવાનું જડે છે કે આપણી ખરેખર માત્રામાં ક્યાં ભૂલ થઈ છે અને આપણે શું શીખવું પડે છે એ વસ્તુમાંથી. તો જ્યારે પણ તમારી કોઈ ભૂલ થાય છે ત્યારે નોટિસ કરો કે તમારાથી શું એવી વસ્તુ રહી ગઈ છે ખોટ, કે આપણાથી ભૂલ થઈ છે. એ વસ્તુને સુધારવાની પૂરી કોશિશ કરવાની, અને બીજી વાર ના થાય એની ધ્યાન રાખવું. ભૂલ જે છે આ પ્રોસેસનો હિસ્સો છે, અને ભૂલ જ આપણે ખરેખર આગળ વધારે છે.